i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડા તાલુકાના નારણપુર ગામે આવેલ બે ખેતરોમાં વીજવાયરો પસાર થાય છે। આવી વીજવાયરો પવન ખાતા એકબીજાને અથડાતા તણખા ખેતરમાં પડતા ખેતરમાં વાવેલ અંદાજે 500 મણ જેટલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો। વીજ તણખા પડતા ખેતરમાં આગની જ્વાળાઓ ફેલાઈ હતી અને આગની લપેટમાં ઘઉંનો પાક બળી જતા ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું છે। ખેડૂતે પોતાનો પાક બળી જતા વીજ કંપનીને જાણ કરી યોગ્ય વળતરની માંગ કરી છે। ભિલોડા તાલુકાના નારણપુર ગામે આવેલ સર્વે નંબર 57માં પરમાર રમણભાઈ ધુડાભાઈ પરમાર ગુલાબભાઈ ધુડાભાઈ આ ખેતરમાં ઘઉંના વાવેતરમાં 240 મણનું અને સર્વે નંબર 58માં પટેલ અનુબેન લવજીભાઈના ખેતરમાં ઘઉંના વાવેતરમાં 340 મણનું ખેતરોમાં વીજ વાયરમાં તણખા ઝરતા વાવેલ ઊભા ઘઉંના પાક બળી જતા નુકસાન થતા ખેડૂતોના માથે આપ તૂટ્યું છે। બંને ખેતરોમાં વીજ તારના તણખા ઝરતા અંદાજે 10 લાખથી વધુનું નુકસાન થવા પામ્યું છે। ખેડૂતનો પાક બળી અને ખાખ થઈ જતા વીજ કંપનીની જાણ કરાતા વીજ કંપનીના અધિકારીઓ પોલીસ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા અને કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।